સુરતથી રાંદેર પોલીસે 90 કિલો નકલી ઘી ઝડપી લીધું છે। ઘરમાં જ ડાલડા અને કેમિકલથી ઘી બનાવાતું હતું। પોલીસે એક શખ્સને પકડીને કાર્યવાહી હાથ ધરી છે। નકલી ઘી વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે અહીં ચેડા થઈ રહ્યા હતા। પોલીસે નકલી ઘી સહિતના મુદ્દામાં સાથે એક શખ્સને ઝડપી લીધો। હવે આપ પણ જોઈ રહ્યા છો કે કેવી રીતે આ નકલી ઘી બનાવવામાં અહીં આવી રહ્યું હતું। सोयाबीन तेल मिक्स करो थोड़ी हल्दर नाखो मोटाई कलर करना है शुरुआत से कर दो।